मैं बुरहानुद्दीन आम तो प्रोफेशन से इंजीनियर छूँ बट हमारा फैमिली शौकना हिसाब से हमें 10 वर्ष या गार्डनिंगना फील्डમાં અમે કંઈ ના કંઈ ઇમ્પ્લિમેન્ટેશન કરતા રહીએ છીએ। આજે આપણે વર્ટિકલ વોલના બારામાં જિકર કરીએ। કોઈ બી વોલ છે, પ્લેન વોલ છે, આપણે એને બ્યુટિફાઈ કરવાના હસ્તે આપણે વર્ટિકલ ગાર્ડનિંગનો કોન્સેપ્ટ યુઝ કરી શકીએ છીએ। વર્ટિકલ ગાર્ડનિંગમાં આપણે નાના નાના પોટ્સ લઈને, ક્રીપર્સ લઈને આખું આપણે વોલને જેટલી મોટી જો એટલું આપણે આખું એને બ્યુટિફાઈ કરી શકીએ છીએ। આપ મારા પાછળ જોઈ શકો છો, એક આપણે વોલ બનાવી છે, હમણાં રિસેન્ટલી આપણે એને બ્યુટિફિકેશનનું આપણે કામ કીધું છે। વર્ટિકલ ગાર્ડનિંગ કરવાને આપણે બેસિકલી ખાલી એ પાછળ એક ગ્રીલ હશે, એ ગ્રીલના ઉપર આપણે પોટ્સ લગાવી શકીએ છીએ। એ પોટ્સ ઇઝી ટુ રિમૂવ છે, ક્લીન કરી શકે છે, જ્યારે જો આપણે ત્યારે એના અંદર આપણે પ્લાન્ટ્સ ચેન્જ કરી શકીએ છીએ। મેન્ટેનન્સ વાસ્તે આપણે પ્લાન્ટર્સને નીકાળીને એને ક્લીન કરીને જે ડેમેજ થઈ ગયા છે એને રિપ્લેસ કરીને આપણે પાછું ઇઝી ટુ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ। વર્ટિકલ ગાર્ડનિંગમાં આપણે ક્રીપર્સ છે, પછી ક્લાઇમ્બર્સ છે, લીફી વેજીટેબલ્સ છે, આ મિસલના સગલા ઝાડો આપણે એના અંદર યુઝ કરીને આપણી વોલને આખી બ્યુટિફાઈ કરી શકીએ છીએ। આ ટેકનિક એડોપ્ટ કરવામાં 12 ચીજોનું ધ્યાન રાખે। સનલાઇટ અને વોટર કન્ડિશનના હિસાબથી પ્લાન્ટ્સને સિલેક્ટ કરીએ, પ્લાન્ટ્સને ઓવર ફ્લડેડ ના કરીએ, એને જેટલું પાણી જોઈએ એટલું જ પાણી આપીએ એને। આ ટેકનિકની ખૂબી એમ છે કે આપણે આને નાની જગ્યામાં બી યુઝ કરી શકીએ છીએ, જેમ કે આપણા અર્બન હોમ્સના બાલ્કનીઝ છે, ઇન્ડોર વોલ્સ છે, અને આઉટડોરમાં તો આપણે કરી શકીએ છીએ એના અંદર। આ ટેકનિકથી ફાયદો એમ છે કે એ જગાનું એર ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય છે, નેચરલ ઇન્સ્યુલેશન થાય છે, હીટ રિડક્શન થાય છે। આ મિસલથી આ ટેકનિકને એડોપ્ટ કરીને આપ બી આપની જગાઓને બ્યુટિફાઈ કરી શકીએ છીએ।